માયા પ્રગટ થયા તે ઘણા તેજસ્વી અને ખૂબ જ શક્તિશાળી હતા. મહામાયાને જોઈને બ્રહ્માજીએ પૂછ્યું, હે માં, હું કોણ છું? તમે કોણ છો? ત્યારે મહામાયાએ તેમને જવાબ આપ્યો કે તમે ત્રિદેવ છો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યારે બ્રહ્મા બોલ્યા કે હે માં, મારે શું કામ કરવાનું છે? ત્યારે માતાજી બોલ્યા કે હે બ્રહ્મા, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, વિષ્ણુએ પાલન કરવાનું છે અને મહેશે સંહાર કરવાનો છે. બ્રહ્મા બોલ્યા કે હે માં, તો આ કામ હું ક્યારથી શરૂ કરું? ત્યારે મહામાયા બોલ્યા કે હજુ સમય થયો નથી, એનો સમય આવશે ત્યારે હું તમને કહીશ. આમ બોલી મા અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મા તો પછી મહાદેવીનું રટણ કરતા કરતા તપમાં બેસી ગયા. હજારો વર્ષો વીતી ગયા. પછી બન્યું એવું કે ભગવાન વિષ્ણુના કાનમાંથી બે દૈત્યો ઉત્પન્ન થયા. બંને દૈત્યો અત્યંત ભયાનક